ભગવાન બેઠા છે અને સભાની અંદર કંસ છે, રાજા છે. એના અધ્યક્ષ સ્થાને, એના રાજ સ્થાને તો આ સભા મળી છે. અને ભગવાન પોતાની છાતી ઉપર હાથ ફેરવ્યા રાખે, કંસની સામું જોઈ અને ભગવાન પોતાની છાતી ઉપર હાથ ફેરવે. બાજુમાં બલરામજી બેઠા છે. કનૈયા, આ તું શું ઈશારા કરસ? તને કઈ છાતીમાં બળતરા ઊભી થઈ છે? કઈ દુખાવો છે? ના બાપ, દાઉજી, આ હું કંસને ઈશારો કરું છું કે અમે મારવા વાળા નથી, અમે તો ભૃગુ ઋષિ, અમે તો ઋષિ મુનિઓની લાત ખાનારા નારાયણ છીએ. અમે તો લાત ખાનારા છીએ, અમે મારનારા નથી, અમે તારનારા છીએ. અમે તો ઋષિ મુનિઓની લાત છાતીએ ખાધી છે. આ ઈશારો કરું છું કે અમે મારનારા નથી. અવતાર ક્યારેય મારવા માટે થતો નથી, અવતાર તો તારવા માટે થતો હોય છે. અવતાર તારવા માટે થતો હોય છે. ગમે એમ હોય, સામે મામા છે. મહાભારતના યુદ્ધની અંદર પોતાના સગા સંબંધીઓને જોઈને અર્જુન ઢીલો પડી જાય છે. બરાબર, અર્જુન ઢીલો પડી જાય છે. સિદ્ધંતી મમ ગાત્રાણી મુખમ ચપરી, આ બધો એ કે હું ઢીલો થઈ જાઉં છું. તો વિચાર કરો, અર્જુન ઢીલો પડી ગયો, સામે પિતામહ છે, સામે મારા ભાઈઓ છે, સામે મારા આ છે, તે છે, સગા સંબંધીઓને જોઈને અર્જુન ઢીલો પડી ગયો. અર્જુનને વિષાદ થયો. તો મને ને તમને આ વિચાર નથી આવતો કે કૃષ્ણના જીવનમાં પણ આ પ્રસંગ આવ્યો છે. ખરેખર ગીતા જ્ઞાન ખાલી બોલવાની વાત નથી, ભગવાન પોતે જીવ્યા છે કે સામે વાળો સગો હોય તોય શું, આપણું જે નિયત કર્મ છે, જે નિયતિનું કર્મ છે એ કરવાનું છે. ખાલી બોલાયેલા શબ્દો નથી, ભગવાને પેલા આચરેલા છે. ભગવાને પેલા આચરેલા છે. ભગવાન કહે છે, મારી સામે મારો મામો ઊભો તો, મારી સામે પણ મારો મામો ઊભો તો, પણ જ્યારે નિયતિએ જે કર્મ માટે આપણું નિમિત્ત બનાવ્યું હોય એ કર્મ આપણે કરવું જ રહ્યું. અને પછી તો ભગવાન કંસના વાળ ખેંચી અને એને ઢસડીને લઈ આવે. કંસ ઢસડાતો આવે અને ભગવાન બે મુષ્ટિના પ્રહાર કંસની છાતી ઉપર કરે. હજી કંસના પ્રાણ દેહમાંથી છૂટ્યા નથી અને નારાયણ સમીપમાં છે. અને ત્યારે કંસ બોલ્યો છે કે કૃષ્ણ, ઘણા અધર્મો કર્યા છે મેં, ઘણા પાપો કર્યા છે મેં, અને એનો બદલો મને આજે મળી રહ્યો છે, એનું ફળ મને આજે મળી રહ્યું છે. પણ જતા જતા મારે તને આ વાત કહેતા જવી છે. જતા જતા હું કહેતા જાઉં છું કે મેં તારી માને, મેં તારા પિતાને કારાગારમાં બંધ રાખ્યા. તારા મા ને પિતાનો હું ગુનેગાર છું. તારા મા ને પિતાના કેટલાય સંતાનોને મેં માર્યા, એનો હું પાપી છું, ગુનેગાર છું. પણ છતાંય તું મને આજે જ્યારે મારી રહ્યો છો, તું મને આજે જ્યારે મારસ, ત્યારે તારા ચહેરા ઉપર કોઈ વેરની ભાવના નથી, કોઈ બદલાની ભાવના નથી, કોઈ દ્વેષની ભાવના નથી. ભગવાનના ચહેરા ઉપર ન વેર છે, ન બદલો લેવાની ભાવના. મારી માને બંધ રાખી હતી ને, હવે તું જો, એવો કોઈ ભાવ ભગવાનના હૃદયમાં નથી. ન વેરનો ભાવ છે, ન દ્વેષનો ભાવ છે, ન ક્રોધનો ભાવ છે. માત્ર ને માત્ર આ પાપમાંથી આને છોડાવવો છે. કંસના જીવાત્માને આ પાપમાંથી છોડાવવો છે. કરુણાનો ભાવ છે. અને ખરેખર તો દુશ્મન જ્યારે સર્ટિફિકેટ આપે ને, ઈ સાચા સર્ટિફિકેટ કહેવાય. જતા જતા દુશ્મન જ્યારે સર્ટિફિકેટ આપે કે ના ભાઈ ના, ખુમારી છે હો તારી, તારામાં કોઈ બદલાની ભાવના નથી, કોઈ દ્વેષ નથી, દુશ્મન જ્યારે સર્ટિફિકેટ આપે એ સાચું સર્ટિફિકેટ કહેવાય.
અને પછી કહે છે કે કનૈયા, મારો વાંક શું હતો, મારો દોષ શું હતો? તારી માને મેં બંધ કરી, તારા પિતાને મેં કારાગારમાં બંધ કર્યા, છોકરાઓને માર્યા, આ ગુનો છે? હા, આ અધર્મ છે, આ અન્યાય છે. એક સ્ત્રી સાથે આવો અન્યાય સાંખી ન લેવામાં આવે. કનૈયા, તારો બધો ન્યાય દેવકીમાં જ સમાઈ જાય છે, તારો બધો ન્યાય વાસુદેવમાં જ સમાઈ જાય છે. બસ આ જ ન્યાયની પરિભાષા છે. તને ખબર છે મારી હારે શું ઘટના બની છે? અને પછી અક્રૂરજી આવે છે. તને મારા ઉપર વિશ્વાસ ન હોય તો આ સાક્ષી રૂપે આ અક્રૂરજી રહ્યા. અક્રૂરજી હામી ભરે છે. હા, આની માતા પવનરેખા અન્યાયનો ભોગ બની છે, સમાજે અન્યાય કર્યો છે. પછી તો આખું પવનરેખાનું આખ્યાન આવે છે. ઉગ્રસેન અને પવનરેખાનું દાંપત્ય જીવન મધુર, અને એમાં એક વખત વન વિહારમાં જાય અને એક વખત રાજાઓના મંત્રીઓ આવ્યા ઉગ્રસેન પાસે કે મહારાજ, મંત્રી પરિષદ આવ્યું છે, કંઈ કામ છે, તમારી જરૂરિયાત છે, થોડીક વાર માટે આવો, મંત્રણા કરી લ્યો, ચર્ચા કરી લ્યો, પછી વિહાર કરો. રાજાએ કીધું થોડીક વાર, પત્નીને કીધું પવનરેખાને તમે સખીઓ સાથે વિહાર કરો, હું જાઉં છું. રાજા ગયો. ઉગ્રસેન પાછળ એક પુરુષ ધ્રુમિલ નામનો એક રાજાનો રાજકુમાર છે, ધ્રુમિલ આવે છે, વેશ પલટો કરીને. એ ઉગ્રસેનનો વેશ લઈને આવે છે, પવનરેખા સાથે વિહાર કરે છે. અને ખરેખર તો પવનરેખાને ખબર પણ નથી કે આ મારો પતિ ઉગ્રસેન નથી, આ વેશ પલટો કરીને આવેલો કોઈ બીજો પુરુષ. ન ઘટવાનું ઘટે છે. અને પછી જ્યારે સત્ય બહાર આવે છે કે આ મારો પતિ નથી, આ તો ધ્રુમિલ છે. અને ત્યારે પવનરેખા કહે છે કે આ મારો જે સંતાન થશે એ મથુરાનો કાળ બનીને આવશે. મારી સાથે આવો અન્યાય થયો. અને ગર્ભવતી બની પવનરેખા. અને પછી યાદવો બધા મોઢું, કથાઓ છે, યાદવો બધા મોઢું ફેરવી લે છે. કોઈ સન્માન આપતા નથી, કોઈ ઇજ્જત આપતા નથી. અને જ્યારે કંસનો જન્મ થાય છે ત્યારે કોઈ સાકર વહેંચાણી નથી. રાજાનો દીકરો છે, એટલે પણ પવનરેખાનો તો દીકરો છે, ભલે ઉગ્રસેનનું સંતાન ન હોય, પણ રાજમહેલમાં રહે છે. નથી સાકરો વેચાઈ, નથી પેંડા વેચાણા. બધાએ એની તરફ ઘૃણાનો ભાવ રાખ્યો છે. નાનપણથી એ ઘૃણાનો ભાવ. પછી તો ખબર પડી કે મારા માતા સાથે આવો અન્યાય થયો છે, અને આ જ ભાવના સાથે મોટો થાય છે. કંસ કહે છે કે અમુક જ સ્ત્રીઓ સાથે અન્યાય થાય એને જ કનૈયા તું અન્યાય કહેશ? મારી માં સાથે અન્યાય થયો એને તું શું કહીશ? એની વ્યાખ્યા તું શું કરીશ? બાપ, આવું બની ગયું છે. અને ત્યારે બીજ મંત્ર ઉપાડ્યો કૃષ્ણ ભગવાને કે આજથી નિયમ લઉં છું, સંસારની અંદર કોઈ પણ સ્ત્રી સાથે અન્યાય થશે ત્યાં આ કૃષ્ણ ત્યાં પહોંચી જશે અને સ્ત્રી ઉપર કોઈ કલંક લાગવા નહીં દે, એ સ્ત્રી સાથે કોઈ અન્યાય ઘટવા નહીં દે. અને આગળ કથાઓ આવે છે જ્યારે જરાસંધની કેદમાંથી મુક્ત કરી અને ભગવાન 16,100 સ્ત્રીઓને અન્યાયમાંથી મુક્ત કરાવે છે, કલંકમાંથી મુક્ત કરાવે છે. ખરેખર તો આ શીખ, આ બીજ મંત્ર એને આ જતા જતા મામા કંસ પાસેથી મળ્યું છે. મામા પાસેથી મળ્યું છે. કંસનો ઉદ્ધાર થયો. કંસની જે બે પત્ની છે, આસ્તી અને પ્રાપ્તિ, એનો પિતા જરાસંધ, મગધ નરેશ જરાસંધ, મગધ નરેશ માગધ. ખરેખર તો એ વિસ્તાર બહુ અદ્વિતીય છે. એ મગધ એટલે જ્યાં ચંદ્રગુપ્ત અને એવા બધા પ્રભાવી રાજાઓ હજી હમણાં નજીકના ભૂતકાળમાં થઈ ગયા. કૌટિલ્ય અર્થશાસ્ત્ર જ્યાં આવીને આપી જાય, એ બધા હજી એ પ્રદેશનો મહિમા છે. તો મગધનો રાજા જરાસંધ એ કંસના સસરા છે. અને શ્રી કૃષ્ણએ મારા જમાઈને માર્યો છે એટલે પોતાના જમાઈનો
મૃત્યુનો બદલો લેવા જરાસંધ 17 વખત યાદવો ઉપર ચડાઈ કરે છે, મથુરા ઉપર આક્રમણ કરે છે. આ કથાઓ અને આગળ જતા કેવી રીતે ભગવાન મથુરા છોડીને જાય છે અને કૃષ્ણ વિવાહની કથાનું દર્શન કરીએ એ પહેલા 2 મિનિટ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ ભાગવત ભગવાન કી